આજે આપણે દહીંવડા બનાવીશું। નોર્મલી જે અડદની દાળના દહીંવડા બને છે તેનાથી આપણે અલગ જ રીતે દહીંવડા બનાવીશું। બહુ જ સરસ લાગશે। તેના માટે આપણે અડદની દાળ લઈશું, મગની દાળ લઈશું, મસૂરની દાળ લઈશું, ચોખા લઈશું અને તુવેરની દાળ લઈશું। તેને 3-4 વખત પાણીથી ધોઈને 5-6 કલાક માટે મૂકી રાખીશું। આંબલીની ચટણી બનાવવા માટે આંબલી લઈશું, ખજૂર લઈશું અને તેમાં થોડો ગોળ એડ કરીશું। તેમાં ગરમ પાણી એડ કરીને 2 કલાક માટે મૂકી રાખીશું। 2 કલાક પછી આપણે ઠળિયા કાઢીને તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું અને તેને ગાળણી વડે ગળી લઈશું। હવે તેમાં આપણે લાજવાબની ચટણીનું પેકેટ લઈને તેમાં થોડી એડ કરીશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લાલ કાશ્મીરી મરચું એડ કરીશું। તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તેમાં 1 ચમચી તલ એડ કરીશું અને થોડો ગોળ એડ કરીશું। ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે તેને થોડીવાર કૂક કરી લઈશું। તો તૈયાર છે આપણી ચટણી। ગ્રીન ચટણી બનાવવા માટે આપણે પહેલાં કોથમીર લઈશું, મરચાં, લસણ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, જીરું, 1 ચમચી તલ એડ કરીશું, સિંગદાણા એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું અને 1 ચમચી ખાંડ લઈશું। તેમાં થોડા પુદીનાના પાન એડ કરીશું અને તેને પેસ્ટ બનાવી દઈશું। તો આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે। હવે જે દાળ ચોખાને પલાળી રાખ્યા હતા તેને આપણે આ રીતે ક્રશ કરી લઈશું અને તેને વિપરના મદદથી તેને સરસ એવું સ્મૂથ બનાવી દઈશું અને તેમાં એર સરસ રીતે ભરાઈ જશે। તો આપણું બેટર રેડી છે। હવે બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું અને લાલ મરચું પાવડર એડ કરીશું, ચપટી હળદર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તેમાં લીંબુનો રસ એડ કરીશું। આનો મસાલો બનાવવા માટે જીરું, કાળા મરી, વરિયાળી, લવિંગ અને અજમોને આપણે સારી રીતે શેકી લઈશું। તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તેને સારી રીતે ક્રશ કરી લઈશું। તો રેડી છે આપણો મસાલો। આપણે કઢાઈમાં તેલ લઈને તેમાં વડા બનાવી દઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। તો આપણા વડા તૈયાર છે। તેને હવે આપણે પાણીમાં એડ કરી દઈશું અને પાણી કાઢીને તેને બહાર કાઢી લઈશું। આ રીતે આપણે બધા જ વડાને કાઢી લઈશું। હવે દહીં લઈને તેમાં ખાંડ એડ કરીને તેને સ્મૂથ કરીને રેડી કરીશું। હવે એક બાઉલમાં આપણે વડા લઈશું, તેના ઉપર આપણે દહીં એડ કરીશું। તેના ઉપર લાલ ચટણી એડ કરીશું। તેના પછી આપણે ગ્રીન ચટણી એડ કરીશું અને આપણે બનાવ્યો તો મસાલો તેને પણ એડ કરીશું અને ઉપરથી સેવ એડ કરીશું અને કોથમીરથી આપણે ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણા દહીં વડા।